ગુડ મોર્નિંગ। હવે ગયા લેક્ચરમાં આપણે ગ્રામીણ સમુદાયની વ્યાખ્યા અને એના લક્ષણો, 4 લક્ષણો જોયા હતા। પ્રકૃતિમય જીવન, નાનો પ્રાથમિક સમુદાય, બહુમુખી સમાજ અને એકવિધતા। આ 4 લક્ષણો આપણે ગયા વખતે જોયા હતા। પ્રકૃતિમય જીવન, નાનો પ્રાથમિક સમુદાય, બહુમુખી સમાજ અને એકવિધતા। આજે પાંચમો પોઈન્ટ કયો છે? કૃષિ આધારિત અર્થવ્યવસ્થા। કૃષિ એટલે ખેતી, ખેતી આધારિત ગામડાના લોકો હોય એનો મુખ્ય વ્યવસાય કયો હોય છે? ખેતી। તેમનો 70% લોકો ગામડામાં ખેતીમાં જોડાયેલા હોય છે। એટલે વરસાદની સૌથી વધુ જરૂર કોને હોય છે? ખેડૂતોને। આ વખતે તો ખેડૂતોનું હવે નુકસાન થાય, વરસાદ હવે આવશે ને એ વરસાદ નુકસાન થશે। કૃષિ આધારિત એટલે ખેતી આધારિત અર્થવ્યવસ્થા। ગામડાના મોટા ભાગના લોકો ખેતીમાં રોકાયેલા હોય છે અને તેમના 70% લોકો ખેતીમાં જોડાયેલા છે। ગ્રામ સમુદાયની અર્થવ્યવસ્થા ખેતી આધારિત જોવા મળે છે। ખેતી એટલે પ્રકૃતિ પાસેથી પ્રત્યક્ષ આજીવિકા મેળવવી। ખેતી એટલે પ્રકૃતિ, ખેતીનો આધાર શેના ઉપર હોય છે? પ્રકૃતિ, કુદરત આધારિત હોય છે। વરસાદ આવે ન આવે આ બધું કોના ઉપર આધારિત છે? કુદરત આધારિત। અત્યારે આપણે બધા વરસાદમાંથી હવે થાક્યા છે, હવે એમ કે છે કે ભગવાન બસ હવે વરસાદ ન આવે, પણ આપણા હાથમાં નથી કે આપણે વરસાદને બંધ કરી દઈએ। એટલે આ બધું કુદરતના હાથમાં છે। કુદરતની ઈચ્છા વિના એક પાંદડું નથી હલતું, તો વરસાદ તો કોઈ નથી રોકી શકવાનું। ગમે એટલા સાયન્ટિસ્ટ હોય કે ગમે એટલા હોય, અત્યારે કોરોના છે, જો કોઈ એની દવા શોધી શક્યું છે? મોટા મોટા ડોક્ટરો છે અમેરિકા, બધી બાજુથી વૈજ્ઞાનિકો બધું ફેર, બધી બાજી કોના હાથમાં આવી ગઈ છે? કુદરતના હાથમાં। એને થાય ને બંધ થાય ને તો ઘડીકમાં રોકી નાખશે। એટલે ખેતી આધારિત પ્રકૃતિ પાસેથી પ્રત્યક્ષ એટલે સીધી, આજીવિકા એટલે રોજી રોટી મેળવવી। કૃષિ સંબંધિત અન્ય વ્યવસાયો પણ જોવા મળે છે। એટલે ગામડામાં ખેતી સંબંધિત બીજા વ્યવસાયો પણ આપણને જોવા મળે છે, પરંતુ મોટા ભાગના 70% લોકો ખેતી સાથે જોડાયેલા હોય છે। હવે છઠ્ઠો પોઈન્ટ, જ્ઞાતિ વિભાગો। ગામડામાં આપણને જુદી જુદી જ્ઞાતિઓ જોવા મળે છે અને બધી જ જ્ઞાતિઓ એકબીજા સાથે પરસ્પરાવલંબન હોય છે, એટલે એકબીજા પર આધારિત હોય છે। 3000 જ્ઞાતિઓને વધુ મહત્વ આપવામાં આવે છે। ગ્રામ સમુદાયમાં જુદી જુદી જ્ઞાતિઓ વચ્ચે દરજ્જાના તફાવતો હોય છે, એટલે ગામડામાં આપણને જુદી જુદી જ્ઞાતિઓ વચ્ચે તફાવતો જોવા મળે છે। સૌથી વધુ આપણા ભારતમાં હિન્દુ ધર્મ પાળનાર લોકો વસે છે। 3000 જ્ઞાતિઓ હોય છે, એમાં સૌથી વધુ બ્રાહ્મણ જ્ઞાતિને વધુ મહત્વ આપવામાં આવે છે। બ્રાહ્મણ સની જ્ઞાતિ સૌથી ઉચ્ચ ગણાય છે, એની સામે બીજી જ્ઞાતિઓ નીચ ગણાય છે। એટલે જ્ઞાતિના પાયા ઉપર ભેદભાવ જોવા મળે છે। એટલે ગામડામાં લોકો જ્ઞાતિવાદને વધુ મહત્વ આપે છે, જ્યારે શહેરમાં બધા લોકોને એક જ સમાન ગણવામાં આવે છે, જ્ઞાતિને મહત્વ આપવામાં આવતું નથી। પરંતુ જ્ઞાતિઓ વ્યવસાયિક સેવાઓ દ્વારા પરસ્પરાવલંબિત હોય છે, એટલે જ્ઞાતિઓ એકબીજા પર આધારિત હોય છે। ગ્રામ સમુદાયમાં કૃષિ આધારિત વર્ગ રચના જોવા મળે છે। ગામડામાં આપણને કૃષિ આધારિત ખેતી આધારિત વર્ગ રચના જોવા મળે છે। બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એમ 4 ભાગમાં વહેંચવામાં આવે છે। બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, જેમાં સમૃદ્ધ, મધ્યમ અને નાના ખેડૂતોનો વર્ગ, ખેડૂત અને ખેત મજૂરોનો સમાવેશ થાય છે। સમૃદ્ધ એવું ગામડામાં જમીનદારો હોય એ શું કહેવાય છે? સમૃદ્ધ વર્ગો। જમીનદારો કોને કહેવાય? જેમની પાસે જમીનની માલિકી હોય એને શું કહેવાય છે? જમીનદારો। અને જમીન બધું કોની પાસે હોય છે? પટેલો પાસે હોય છે ને।
પટેલો અત્યારે શ્રીમંત વર્ગ કોણ ગણાય છે? પટેલ. આ બધા લોકડાઉનમાં ધંધા હોય ન હોય, પટેલોનો કઈ ફેર ન પડે, કેમ કે એ લોકો પાસે અગાઉથી જમીનની આવક હોય જ, એ લોકો પાસે એટલું રોકાણ હોય જ, અને જમીન છે એટલે ત્યારે સસ્તા ભાવે તો એ લોકો બધાએ ખરીદી જ લીધી હોય. અને જમીનદારો એટલે જમીનની પાસે જમીનની માલિકી હોય, એટલે ગામડામાં સમૃદ્ધ વર્ગ કોણ ગણાય છે? જમીનદારો. મધ્યમ વર્ગ કે જે આપણે બધા જેમ આવી જઈએ. પછી નાના ખેડૂતોનો વર્ગ. નાના ખેડૂતો એટલે જેમની પાસે આવક ન હોય. પહેલાના સમયમાં શું હતું? અંગ્રેજો હતા ને એ ખેડૂતો પાસેથી જમીન છીનવી લેતા. જમીનદારો ગામડાનો જે સમૃદ્ધ વર્ગ હતો એ ખેડૂતો પાસેથી જમીન છીનવી લેતા અને ખેડૂતોને વધુમાં વધુ મહેસૂલ ઉઘરાવવો પડતું. એટલે ગામડામાં ખેડૂતો બિચારા ગરીબ અને કંગાળ બની જતા, ગરીબ ખેડૂત વર્ગ બની જતો, કેમ કે જમીનદારો શાહુકારો ખેડૂતો પાસેથી જમીન છીનવી લેતા. પછી સરકારે કયો કાયદો નક્કી કર્યો? જમીન ટોચ મર્યાદા કાયદો. આમાં છે ને ટેક્સ્ટ બુકમાં આ જમીન ટોચ મર્યાદા. આનો અર્થ શું થાય કે તેમના હિસ્સામાં જેટલી જમીન હોય એ જમીન એટલે મેળવી જ જોઈએ. સરકાર એની પાસેથી જમીન છીનવી શકે નહીં. એટલે ગામડાના ખેડૂતો બિચારા, તમે અગાઉ જોઈ ગયા છો સમાજની બુકમાં, ખેડૂતો આમ હાથ કરીને બેઠા હોય, કેમ કે એ લોકો કેવા બની જાય છે? બેકાર બની જાય છે, કંગાળ બની જાય છે. શાહુકારો ખેડૂતો પાસેથી વધુ ને વધુ જમીન છીનવી લેતા. એટલે સરકારે કયો કાયદો અસ્તિત્વમાં આવ્યો? જમીન ટોચ મર્યાદા. એટલે જમીન એની જેટલી એના હિસ્સામાં હોય એટલી જમીન એને પ્રાપ્ત થવી જોઈએ. એને શું કહેવાય છે? જમીન ટોચ મર્યાદા. એટલે બીજું, ખેડૂત અને ખેત મજૂરોનો સમાવેશ થાય છે. ગામડામાં ખેડૂતો અને ખેતીમાં કામ કરતા મજૂરોનો સમાવેશ થાય છે. આવો જમાનો આવી ગયો છે. ખેત મજૂરો એટલે ખેડૂતો અને ગામડામાં કામ કરતા મજૂરો એટલે ખેતરમાં કામ કરતા મજૂરોનો સમાવેશ થાય છે. એના પછીનો પોઈન્ટ છે કુટુંબવાદ. કુટુંબો છે ને બે પ્રકારના હોય છે, સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ. સંયુક્ત કુટુંબ એટલે બધા સાથે મળીને રહે, એને કેવું કુટુંબ કહેવાય છે? સંયુક્ત. વિભક્ત એટલે એકલા. અને અત્યારની જનરેશન છે એને કેવા કુટુંબમાં રહેવું ગમે? વિભક્ત કુટુંબમાં. ખોટું કામ કરવું ને બધું કરવું, સાંભળવું, આના કરતા તો વિભક્ત એકલા રહેવું સારું. સંયુક્ત કુટુંબ એટલે બધા સાથે મળીને રહેતા હોય. પહેલાના સમયમાં શું હતું? અંકલ, આંટી, દાદા, દાદાજી, આખું કુટુંબ 15-20 જણા જેટલા કુટુંબના સભ્યો હોય ને બધા સાથે મળીને રહેતા. એને શું કહેવાતું? સંયુક્ત કુટુંબ. અને વિભક્ત કુટુંબ એટલે પોતાનું જ ફેમિલી હોય. ગ્રામીણ સમુદાય મહાન અંશે સંયુક્ત કુટુંબની લાક્ષણિકતા ધરાવે છે. ગામડામાં ઘરો એકદમ જૂથવાણી હોય છે, એકદમ મોટા હોય છે અને બધા સાથે મળીને રહેતા હોય છે. એટલે ગામડું સંયુક્ત કુટુંબની લાક્ષણિકતા ધરાવે છે. ગ્રામીણ સમુદાયની પાયાની સંસ્થા તરીકે કુટુંબ ગામના સામુદાયિક જીવન ઉપર સર્વાંગી અસર ઉઠાવે છે. એટલે ગ્રામીણ સમુદાયની સંસ્થા તરીકે કુટુંબ તેમના સામુદાયિક જીવન, ગામડાના લોકોનું જીવન કેવું હોય છે? સામુદાયિક. તેઓ એકલવાયુ જીવન પસંદ કરતા નથી. તેઓ બધા સાથે મળીને સામુદાયિક જીવન જીવે છે, સમૂહમાં જીવન જીવે છે. તેઓ એકલવાયુ જીવન પસંદ કરતા નથી. ગામના સામાજિક સંબંધો ઉપર કૌટુંબિક સંબંધોનો વિશેષ પ્રભાવ પડે છે. એટલે ગામડાના લોકોના જે સમાજ સાથેના સંબંધો હોય છે, સમાજ કાંઈ પણ ખોટું કાર્ય કરે એટલે ગામડાને લોકોને કોની બીક લાગે? સમાજની. કે સમાજ શું કહેશે? આપણાથી પણ કંઈક ખોટું કાર્ય કરીને એ આપણને એમ થાય કે કોઈ જોતું નથી, કોઈ જોતું નથી એમ નહીં, પરમાત્મા આખો દી ઓનલાઈન જ બેઠા છે ઈશ્વર. આપણે તો ખાલી મોબાઈલમાં કલાક કે 2 કલાક ઓનલાઈન થઈએ છીએ પાછા, પણ હવે અત્યારે તો 10 કલાક ઓનલાઈન જ હોય છે બધા. એટલે પણ ઈ 24 કલાક ઓનલાઈન છે. અડધી રાત્રે પણ કાંઈ પણ ચોરી છુપીને કાર્ય કરશો ને ઈ તો જોવે જ છે. આપણે એમ કે આ કોણ ઘરમાં જોવે છે? બાળકોને ખબર પડે છે, સમાજને ક્યાં ખબર પડે છે? આપણે અહીંયા જઈએ છીએ કે આ કાર્ય કરી છે, પણ ઈ કોણ જોવે છે? ઈ તો 24 કલાક ઓનલાઈન જ બેઠા છે. એનું નેટવર્ક તો ફૂલ ચાલે જ છે.
ત્યાં કોઈ છે ને નેટવર્ક ને કરવેટ ક્ષેત્ર બહાર આવશે નહીં, બીઝી આવવાનું છે. ત્યાં તો ગમે ત્યારે નંબર ચાલુ જ છે. એટલે ઈ તો 24 કલાક ઓનલાઈન છે. 24 કલાક આપણે કાંઈ પણ કાર્ય કરી છે કોને ખબર પડે છે? ઈશ્વરને તો ખબર પડવાની જ છે. એટલે ગામડાના લોકો કાંઈ પણ કાર્ય કરશે એને કોની બીક લાગે છે? સમાજની બીક લાગે છે. અને ગામડામાં ઘરો એકબીજાની એકદમ નજીક હોય છે. એટલે એક શેરીમાંથી બીજી શેરીમાં એટલે કાંઈ પણ કોઈની ઘરે થાય બધાની ઘરે ખબર પડી જાય. જ્યારે શહેરના લોકોમાં બધા એકબીજા સાથે મળેલા નથી હોતા, દૂર દૂર રહેતા હોય છે. એટલે કોઈ પણ કાર્ય, ખરાબ કાર્ય કે ગમે તે કરી શહેરમાં ખબર પડતી નથી. જ્યારે ગામડામાં કાંઈ પણ ખરાબ કાર્ય કરશું ને તો બાજુમાં તરત જ ખબર પડી જશે. એટલે આખી આ ગામડાની જે સમાજ વ્યવસ્થા છે એ એકબીજા સાથે જોડાયેલી હોય છે. ગામના સામાજિક સંબંધો ઉપર કૌટુંબિક સંબંધોનો વિશેષ પ્રભાવ પડે છે. એટલે ગામડાના લોકોને સમાજનો વધુ પ્રભાવ હોય છે. લોકો સમાજથી બીતા હોય છે. વળી ગ્રામીણ કુટુંબોમાં વ્યક્તિવાદનો પ્રવેશ થતો જાય છે. ગામડામાં દરેક વ્યક્તિને મહત્વ આપવામાં આવે છે. દરેક વ્યક્તિની લાગણી સમજાય છે અને દરેક કુટુંબોમાં દરેક વ્યક્તિનો સમાવેશ થતો જાય છે. હવે ગ્રામીણ ધર્મ. ગામડાના લોકો કોને માનનારા હોય છે? પ્રકૃતિને. ગામડાના લોકો પ્રકૃતિને માનનારા હોય છે. પ્રકૃતિ એટલે કુદરત. તે શું કહે છે કે કુદરત જે કરશે ને એ યોગ્ય જ કરવાની છે. કુદરત જે ફેસલો કરે છે ને એ ફેસલો કોઈ ન્યાયાધીશ કોઈ કરી શકવાના નથી. બધું બાજી આખી એના હાથમાં જ છે. એટલે તેઓ હંમેશા પ્રકૃતિને માનનારા હોય છે. સૂર્ય નીકળે ક્યારેક નથી નીકળતો, અત્યારે 8 દિવસ તડકો નથી નીકળ્યો. એટલે પાણી આ બધું કોના ઉપર આધાર છે? પ્રકૃતિ ઉપર આધારિત હોય છે. માનવનો જન્મ લેવો કે પશુનો જન્મ આ બધું કુદરતના આધારિત હોય છે. એની ઈચ્છા વિના કંઈ પણ થતું નથી. એવું હોત ને આપણી ઈચ્છાથી થતું હોત ને તો આપણે બધું હમણાં જ કરી બેસી જાત. પણ ગામડાના લોકો પ્રકૃતિને માનનારા હોય છે. પ્રકૃતિનું પૂજન કરનારા હોય છે. પ્રકૃતિનું પૂજન એટલે સૂર્યની પૂજા કરવી. સૂર્યની પૂજા સૌથી શ્રેષ્ઠ કહેવાય છે. એટલે સૂર્યને હંમેશા પાણી ચડાવવું જોઈએ 10 વાગ્યા પહેલા. પછી 12-1 વાગે નાઈને ચડાવો ને એ ન ચાલે કે સૂર્ય દેવતા પછી જમી નાસ્તા કરી પછી બપોરનું જમીન નાઈને ચડાવો એ ન ચાલે. 10 વાગ્યા પહેલા સૂર્ય નીકળે ન નીકળે પણ એ અંદર આકાશમાં તો હોય જ છે. પાણી, જમીન, પશુ આ બધું પ્રકૃતિના તત્વો સાથે સંબંધિત હોય છે. કુદરતી આફતોને લીધે નસીબવાદી વલણ ધરાવતા હોય છે. કુદરતી આફતો સુનામી, ભૂકંપ, સુનામી આવી, ભૂકંપ થવો, વાવાઝોડું, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ. અત્યારે શું છે? અનાવૃષ્ટિ છે કે અતિવૃષ્ટિ છે? અતિવૃષ્ટિ. અતિ વરસાદ એટલે શું કહેવાય? અતિવૃષ્ટિ. ખૂબ જ વરસાદ પડવો. અનાવૃષ્ટિ એટલે દુકાળ પડવો. એટલે ભૂકંપ થવો, સુનામી આવી, વાવાઝોડું થવું, અતિવૃષ્ટિ થવી, અનાવૃષ્ટિ, સુનામી થાય. આ બધું જ કોના આધારિત હોય છે? કુદરતી આધારિત હોય છે. એટલે આ બધી ઘટનાઓ કુદરત સાથે સંબંધ ધરાવે છે. એટલે કોઈ પણ કુદરતી આફતો આવી પડે ત્યારે ગામડાના લોકો નસીબવાદી વલણ ધરાવે છે. પછી લોકો શું કહે? લોકોના પાકને નુકસાન થઈ જાય કે ગમે એ થાય પછી શું કે નસીબમાં હોય થાય. આપણને પણ ઓછા ટકા આવે ને પછી કે કેટલી મહેનત કરી હતી પણ નસીબમાં હતા એટલે 50% આવ્યા. એ આપણે કેવી મહેનત કરી હોય આપણે જ જાણતા હોય. પછી બહાર હું કઈ નસીબમાં હતું એ થયું. પણ નસીબ પણ ક્યારે સાથ આપે? જ્યારે આપણે મહેનત કરીને સ્ટ્રગલ કરીને એ સ્ટ્રગલમાં નસીબ સાથ આપે. આપણે એક સીડી ચડવાને છે ને તમે જો પગથિયા ચડશો તો એ પગથિયો લિફ્ટમાં જાશો તો લિફ્ટમાં તો ક્યારેક લાઈટ જશે એટલે લિફ્ટ કેવી થઈ જશે? બંધ થઈ જશે. તમે અંદર ફસાઈ જશો. લિફ્ટમાં લાઈટ જશે એટલે લિફ્ટ બંધ થઈ જશે. પણ તમે એમને સીડી ચડશો પગથિયાથી એમને લાઈટ જવાની છે. લાઈટ જાય તોય તમે તો પગથિયા ચડી જ શકવાના છો. સાચી વાત છે કે નહીં? પગથિયા ચડી શકવાના છો. એટલે લિફ્ટમાં જાશો તો લાઈટ થશે તો લાઈટ જશે તો લિફ્ટ બંધ થઈ જશે. એટલે આ બધું મહેનત એ નસીબ ક્યારે કામ કરે આપણા? કે જ્યારે આપણે સ્ટ્રગલ કરીએ ત્યારે આપણે 12 વાગે ઉઠીને ભણી નહીં અને જાન્યુઆરીમાં બુકો ખોલી
કરીએ, પછી 2 મહિના વાંચીએ, પછી કઈ કેટલું વાંચ્યું તું તોય પર્સન્ટેજ ન આવ્યા. પછી એટલે એવી જ રીતે ગામડાના લોકો નસીબવાદી વલણ ધરાવે છે. એટલે નસીબ ત્યારે સાથ આપે જ્યારે આપણે મહેનતની સીડી ચડીએ ને ત્યારે નસીબ આપણી સાથે હોય છે. પણ સીડી ચડ્યા વિના આપણે ઉપર જવું હોય તો નસીબ સાથ નથી દેતો. પ્રકૃતિના વિવિધ તત્વોની પૂજા અર્ચના કરતા હોય છે. ગામડાના લોકો પ્રકૃતિના જુદા જુદા તત્વોની પૂજા આરાધના કરતા હોય છે. સવારે 4 વાગે ને 5 વાગે ને 5 વાગ્યા પહેલા 6 વાગ્યા પહેલા પ્રકૃતિની ઉપર બધાય દેવી દેવતાઓનો આકાશમાં સમાવેશ થાય છે. એટલે ઘણા લોકો સવારે 4 વાગે જજો અગરબત્તીથી પૂજા કરતા હોય છે ઉપર આકાશની કુદરતી. ઈ એમને એસેની પૂજા થાય છે. ઈ પ્રકૃતિની પૂજા કહેવાય છે. કેમ કે સવારે આકાશમાં બધાય દેવી દેવતાઓનો બ્રહ્માંડમાં સમાવેશ થાય છે. સાથે સાથે વર્તમાન સમયમાં વિવિધ ધર્મના ઉત્સવોની અને તહેવારોની ઉજવણીમાં આધુનિકતાનું તત્વ ઉમેરાતું જાય છે. વર્તમાન સમયમાં એટલે અત્યારના સમયમાં જુદા જુદા ધર્મોની ઉત્સવણી તહેવારો ઉજવવામાં આવે છે. તમે જોજો ગણેશ ચતુર્થી આપણે કેટલી સરસ રીતે ઉજવાય છે. બધી જગ્યાએ ગણપતિ રાખવામાં આવે છે. આ તો આ વખતે કોરોનાને લીધે બધું મનાય છે. બાકી બધાય તહેવારોની ઉત્સવોની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. આધુનિકતા એટલે અત્યારે નવા નવા તત્વો, નવી નવી સંસ્કૃતિ. નવરાત્રીમાં ડિસ્કો દાંડિયા, બધી જુદી જુદી જ્ઞાતિના ક્લબ હોય છે. અને પહેલાના સમયમાં તો શું હતું, નવરાત્રી એટલે ચોકમાં ગરબી થાય. અને અત્યારે જુદી જુદી આધુનિકતા પ્રમાણે, નવી નવી ટેકનોલોજી પ્રમાણે બધી નવી નવી સંસ્કૃતિનો ઉમેરાતી જાય છે. હવે જ્ઞાતિ પંચ અને ગ્રામ પંચ. જ્ઞાતિ પંચ એટલે ગામડામાં જુદા જુદા લોકો, બધા જ લોકો સામૂહિક જીવન જીવે છે. બધા સમૂહમાં મળેલા હોય છે અને તેમનો ગામડામાં એક મુખી હોય છે જે ગામડાના નિર્ણયો લે છે. એ મુખીને શું કહેવાય છે? સરપંચ. અને જ્યારે સરપંચ ગેરહાજર હોય ત્યારે તેની કામગીરી કોણ સંભાળે છે? ઉપસરપંચ. જ્ઞાતિ પંચ જ્ઞાતિના નિયમોનું પાલન કરાવે છે. એટલે ગામડાના જે સરપંચ છે એ લોકો પાસે જ્ઞાતિના નિયમોનું પાલન કરાવે છે. ગ્રામના પંચમાં બધી જ્ઞાતિઓનું પ્રતિનિધિત્વ હોય છે. એટલે ગામડામાં બધી જ જ્ઞાતિઓને મહત્વ આપવામાં આવે છે. ગ્રામ પંચ જ્ઞાતિઓ વચ્ચેના સંઘર્ષનું નિરાકરણ કરે છે. એટલે ગામડામાં જે ગ્રામ પંચ હોય છે, જે મુખી હોય છે, એ બધી જ્ઞાતિઓ વચ્ચે કોઈ પણ વિવાદ એટલે કાંઈ પણ ઝઘડા થાય, કોઈ પણ સમસ્યા આવે તો તેમના સંઘર્ષનું નિરાકરણ કોણ કરે છે? આ પંચ મુખી કરે છે. જો કે કાનૂની પંચાયતો આવતા ગ્રામ પંચાયતની સત્તા ઘટી ગઈ છે. એટલે જેમ જેમ ગ્રામ પંચાયતમાં અત્યારે ન્યાયાધીશો, કોર્ટ, પોલીસ બધું આવી ગયું છે એટલે ગામડાના જે સરપંચ છે એની સત્તા ઘટી ગઈ છે. અત્યારે કોઈ પણ સમસ્યા હોય આપણે ક્યાં જાય છે? પોલીસ ચોકીએ. પહેલાના સમયમાં ક્યાં જતા? એ ગામડાના જે મુખી હોય એ સરપંચ પાસે જતા. આ ઉપરાંત ગ્રામીણ સમુદાયમાં જ્ઞાતિ અને કૃષિ આધારિત સ્તર રચના હોવાથી ગતિશીલતાની તકો મર્યાદિત રહે છે. હવે આ 9 પોઈન્ટ છે ને આઈએમપી છે ગ્રામીણ સમુદાયના લક્ષણો. ગયા વખતે બોર્ડની એક્ઝામમાં ભારતીય સમુદાયના લક્ષણો પૂછાઈ ગયું છે. એટલે આ વખતે કા ગ્રામીણ સમુદાયનો ક્વેશ્ચન હશે કા શહેરી સમુદાયનો ક્વેશ્ચન હશે. અને 9 પોઈન્ટ છે. હવે આ છેલ્લો પોઈન્ટ છે ને જ્ઞાતિ પંચ, એમાં આ પેરેગ્રાફ કોઈએ કરવાનો નથી. આ બે જ લીટી કરવાની છે. ટીક કરી નાખજો. આ વચ્ચેનો પેરેગ્રાફ આ કંઈ પણ કરવાનો નથી, ખાલી આ બે જ લીટી કરવાની છે. અને 9 પોઈન્ટ પાકા કરવાના છે. 5 માર્કનો આઈએમપી ક્વેશ્ચન છે. આ વખતે કા ગ્રામીણ સમુદાયનો હશે કા શહેરી સમુદાયનો હશે. ભારતીય સંસ્કૃતિના લક્ષણો ગયા વખતે પૂછાઈ ગયો છે. અને આ છેલ્લા પોઈન્ટમાં આ બે જ લીટી લખવાની છે. એટલે ગામડામાં જ્ઞાતિ અને કૃષિ આધારિત સ્તર રચના હોવાથી ગતિશીલતાની તકો મર્યાદિત હોય છે. એટલે ગામડાના લોકો ખેતી પર આધારિત હોય છે. જ્ઞાતિઓ એકબીજા પર પરસ્પરાવલંબિત હોય છે. એટલે લોકો જલ્દીથી પરિવર્તન લાવી શકતા નથી. જોકે ખુલ્લા વ્યવસાયો હોય છે.
જે સ્વીકારીને પોતાનો દરજ્જો બદલાવી શકાય છે. ગામડાના વ્યવસાયો એકદમ ખુલ્લા હોય છે. દરેક જ્ઞાતિ પોતાનો વ્યવસાય કરી શકે છે. મોચી છે તો એ ચપ્પલ સીવવાનું કામ કરે છે, લુહાર વાસણોનું, એટલે દરેક જ્ઞાતિ પોતાના વ્યવસાયો કરી શકે છે. ગ્રામજનો પરંપરાને વળગી રહેવાનો વલણ ધરાવે છે. એટલે ગામડાના લોકો રૂઢિચુસ્ત હોય છે. તે કોઈ પણ એક જ ચુસ્ત પરંપરાને વળગી રહે છે. તેઓ પરંપરાઓને માનનારા હોય છે. તેઓ રૂઢિચુસ્ત હોય છે. એટલે તેઓ બધી જ પરંપરાને ચુસ્ત રીતે વળગી રહે છે. આથી તેઓ પરિવર્તનને ઝડપી સ્વીકારતા નથી. જોકે નવી અનામત નીતિ એટલે છે સ્ત્રીઓ માટે કે 33% બેઠકો અનામત રાખવી, પછી પછાત જ્ઞાતિ છે એની માટે ગામડામાં નવી અનામત નીતિ એટલે અમુક બેઠકો અનામત રાખવામાં આવે છે. જેમ પછાત જ્ઞાતિ છે, અનુસૂચિત જાતિ છે, અનુસૂચિત જનજાતિના લોકો માટે અમુક બેઠકો અનામત રાખવામાં આવે છે. એનજીઓની ભૂમિકા માહિતી મેળવવાનો અધિકાર. દરેક વ્યક્તિને છે ને કંઈ પણ માહિતી મેળવવાનો અધિકાર છે. આપણે બજારે જઈએ છીએ, કંઈ પણ આપણને વસ્તુ ખરીદવી છે તો આપણે દુકાનદાર પાસેથી તે વસ્તુની માહિતી મેળવી શકીએ છીએ. એક નહીં 100 સવાલ કરીએ. ખાલી 200 રૂપિયા વાળી એક કુર્તી લઈ આવ્યા હોય 150 ની, એમાં તો વેપારીનું માથું ખાઈ જાય. આનો કલર નહીં જશે ને, આ કપડ બગડશે તો નહીં ને, 10 સવાલો કરીએ અને એમાં આખી દુકાન તો ખોલાવીને પછી જ લઈએ. 200 રૂપિયામાં તેને ખરીદી લઈએ આપણે બધાય. માહિતી મેળવવાનો અધિકાર. સરકારી યોજનાઓને કારણે સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછી જુદા જુદા પરિબળોની અસર ગ્રામ સમુદાય પર પડી છે. એટલે સ્વતંત્રતા પછી જુદા જુદા બધા જ પરિબળોની અસર ગામડાના લોકો પર પડે છે. કૃષિ ક્રાંતિ એટલે હરિયાળી ક્રાંતિ. ખેતીમાં જલ્દીથી પરિવર્તન લાવવું એને શું કહેવાય છે? કૃષિ ક્રાંતિ. ક્રાંતિ એટલે ઝડપથી પરિવર્તન લાવવું. શ્વેત ક્રાંતિ, સંચાર ક્રાંતિ. હવે સંચાર એટલે અગાઉ શીખી ગયા છો, કોમ્યુનિકેશન. માહિતીની આપલે થાય એને શું કહેવાય છે? સંચાર. કોમ્યુનિકેશન ઇંગ્લિશમાં કહેવાય છે કોમ્યુનિકેશન. કોમ્યુનિકેશન means receiving and sending messages. કોમ્યુનિકેશનની ડેફિનેશન થાય છે રિસીવિંગ એન્ડ સેન્ડિંગ મેસેજીસ. આપણે WhatsAppમાં કેમ મેસેજ આવે આપણે એને રિપ્લાય કરી છે. એટલે એકબીજા સાથે માહિતી પહોંચાડવી એને શું કહેવાય છે? સંચાર ક્રાંતિ. અને અત્યારે તો સંચાર ક્રાંતિ એટલી બધી ઝડપી બની ગઈ છે કે આપણે મોબાઈલમાંથી બધી જ માહિતી મેળવીએ છીએ. દેશ વિદેશના બધા સમાચારો આપણે ગૂગલમાં સર્ચ કરીને મેળવીએ છીએ. કાંઈ વેરાયટી બનાવી હોય ચાલો ગૂગલમાં યુટ્યુબમાં જોઈ લીધું. કાંઈ કથા વાંચવી એટલે આપણે બધી આ શું કહેવાય? સંચાર ક્રાંતિ. અને સંચાર ક્રાંતિના માધ્યમો ક્યાં ક્યાં છે? રેડિયો, ટેલિવિઝન, ન્યૂઝપેપર, ફેક્સ, ઈમેલ, આ બધું સંચાર ક્રાંતિના માધ્યમો કહેવાય છે. ગ્રામ સમુદાય પર વૈશ્વિક અને રાષ્ટ્રીય અર્થવ્યવસ્થાનો ભાગ બનવા લાગ્યા. ગ્રામીણ સમુદાયમાં સંસ્થાકીય પરિવર્તનો આવવા લાગ્યા છે. એટલે ગામડાની સંસ્થાઓમાં પરિવર્તનો આવ્યા. ગ્રામીણ જીવનશૈલી બદલાવા લાગી. એટલે ગામડાના લોકો પોતાનું જીવનશૈલીમાં બદલાવ આવવા લાગ્યા છે. અત્યારે ગામડાના લોકો પણ શહેરનું અનુકરણ કરવા લાગ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોથી ગામડામાંથી શહેરમાં મોટા પાયે સ્થળાંતરને કારણે ગ્રામીણ વસ્તી ઘટવા લાગી છે. અત્યારે લોકો ગામડા કરતા શહેરોમાં વધુ રહેવાનું પસંદ કરે છે. ગ્રામીણ સમુદાય એ ભૌગોલિક રીતે ક્યાં આવેલો છે અને વિકસિત નગર સમુદાયની કેટલો નજીક કે દૂર છે? એટલે ગામડાના લોકો ક્યાં આવેલા છે, કેટલીક સાથે નજીક છે, તેના લક્ષણોના આધાર રહેલો છે. જો તે નગર એટલે શહેર, એને શું કહેવાય છે? નગર. સમુદાયના
સમુદાયની નજીક હોય કે વાહન વ્યવહારથી જોડાયેલો હોય તો તેના લક્ષણોમાં ઘણું બધું પરિવર્તન જોવા મળતું હોય છે. એટલે ગામડાના લોકો એકબીજાની નજીક હોય છે અને એક સ્થળેથી બીજે સ્થળે ઝડપથી જઈ શકે છે, જ્યારે શહેરના લોકો એકબીજાથી દૂર રહેતા હોય છે. એટલે આપણે શહેરમાં એક સ્થળેથી બીજે સ્થળે જવું હોય એટલે આપણે શેમાં જઈએ છીએ? વાહન વ્યવહાર મારફતે. વાહન વ્યવહારથી જોડાયેલા હોય છે તેના લક્ષણોમાં ઘણું પરિવર્તન જોવા મળતું હોય છે. જ્યારે વિકસિત સમાજથી દૂર હોય તેવા ગ્રામીણ સમુદાયમાં ઉપર જણાવ્યા પ્રમાણેના લક્ષણો વધુ સ્પષ્ટ રીતે જોવા મળે છે. હવે આ ગ્રામીણ સમુદાયના લક્ષણો 9 પોઈન્ટ પાકા કરવાના છે. છેલ્લો પોઈન્ટ છે જ્ઞાતિ પંચ. એમાં આ બે જ લીટી લખવાની છે, આ પેરેગ્રાફ કરવાનો નથી. હવે શહેરી સમુદાયનો ક્વેશ્ચન આઈએમપી ક્વેશ્ચન છે. શહેર સમુદાયની વ્યાખ્યા આપી તેના લક્ષણો જણાવો. શહેર સમુદાય મુંબઈ છે, સુરત છે, અમદાવાદ છે, એ બધા મોટા મોટા શહેરો કહેવાય. શહેર સમુદાય ભારત ગામડાઓનો દેશ તરીકે ઓળખાય છે. એટલે આપણા ભારતમાં જુદા જુદા ગામડાઓનો સમાવેશ થાય છે અને આ બધા ગામડાઓનો દેશ તરીકે આપણો ભારત ઓળખાય છે. તેમ છતાં ભારતના પ્રાચીન સમયની સિંધુ ખીણ, મોહેંજો-દડો અને હડપ્પાની શહેરી સભ્યતા જોવા મળે છે. આ હડપ્પાની સંસ્કૃતિ, સિંધુ ખીણની સંસ્કૃતિ કઈ નદીના કિનારે હતી? આપણે અગાઉ શીખી ગયા છીએ, સિંધુ અને રાવી. યાદ આવે છે? 10મામાં આવતું સિંધુ અને રાવી. સિંધુ ખીણની માં શહેરી સભ્યતા જોવા મળે છે. ભારતને તેના શહેરોની પ્રાચીન પરંપરા રહી છે. આવું જ દ્રશ્ય આપણે 10માના સમાજમાં આવી રીતે થોડો ઘણો ડિફરન્સ હતો, જોઈ ગયા હતા ધોળાવીરા. શહેરી સભ્યતા જોવા મળે છે. ભારતને તેના શહેરોની પ્રાચીન પરંપરા રહી છે. એટલે ભારતમાં આ જૂની પરંપરાઓ છે. ગામડાના લોકો પરંપરાઓથી જોડાયેલા હોય છે. અનેક વિદેશી મુસાફરો જેવા કે યુ એન સમ, ફાયાન વગેરે પોતાના લખાણોમાં ભારતના જુદા જુદા પ્રદેશોના વિકસેલા શહેરોનો ઉલ્લેખ કર્યો છે. યુ એન સમ, ફાયાન આ બધા લોકોએ જુદા જુદા દેશોમાં એના પોતાના લખાણોમાં આપણી ભારતની સંસ્કૃતિ એટલી સમૃદ્ધ છે, એટલી વિશાળ છે, એના ઉલ્લેખ કર્યો હતો. કાશી, મથુરા શહેરો અને તેની આસપાસના ગામડાઓ વચ્ચે ચોક્કસ પ્રકારના સંબંધો પણ રહ્યા હતા. કાશી, મથુરા આ બધું યાત્રાના સ્થળો છે. આ બધા લોકો ગામડા સાથે જોડાયેલા છે અને ગામડાના લોકો વચ્ચે તેમના સંબંધો રહ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, આવા નગર સમુદાય અંગે માહિતી મેળવશો. હવે શહેર સમુદાયની વ્યાખ્યા અને લક્ષણો. આ ક્વેશ્ચન તમારી ફેરબુકમાં લખવાનો છે. ગ્રામીણ સમુદાયની વ્યાખ્યા અને લક્ષણો, પછી શહેર સમુદાયની વ્યાખ્યા અને લક્ષણો. બે ક્વેશ્ચન આઈએમપી છે. હવે આ પ્રસ્તાવના કરવાની નથી, અહીંથી શહેર સમુદાયની વ્યાખ્યા કરવાની છે અને એના લક્ષણો. આ પેરેગ્રાફ કરવાનો નથી. હવે શહેર સમુદાય. શહેર માટે નગર શબ્દ પ્રચલિત છે. શહેર માટે કયો શબ્દ જાણીતો હોય છે? નગર. શહેરી વિસ્તારમાં વસવાટ કરતા લોકોના બનેલા સમુદાયને શહેર સમુદાય કહે છે. એટલે શહેરી વિસ્તારમાં જે લોકો વસવાટ કરતા હોય છે એવા લોકોના બનેલા સમુદાયને શહેર સમુદાય કહે છે. એટલે શહેર વિસ્તારમાં વસવાટ કરતા લોકોના
બનેલા સમુદાયને શહેર સમુદાય કહે છે, જેમાં વસ્તીનું કદ મોટું અને ઘનતા વધુ હોય છે. ગામડાનું કદ કેવું હોય છે? નાનું હોય છે. શહેરનું કદ કેવું હોય છે? મોટું હોય છે. એટલે લોકો ક્યાં રહેવાનું પસંદ કરે છે? ગામડા કરતાં લોકો શહેરમાં રહેવાનું વધુ પસંદ કરે છે, કેમ કે શહેરમાં વસ્તી વધારે હોય છે. શિક્ષણ, ઉદ્યોગ, ધંધા બધું ક્યાં જોવા મળે છે? શહેરોમાં. એટલે લોકો ગામડા કરતાં શહેરમાં રહેવાનું વધુ પસંદ કરે છે. શહેરનું કદ મોટું હોય છે, વસ્તી વધુ હોય છે અને મોટા ભાગની વસ્તી બિન કૃષિ વ્યવસાયમાં કામ કરતી હોય છે. ગામડાના લોકોનો મુખ્ય વ્યવસાય શું હતો? ખેતી. જ્યારે શહેરના લોકો બિન કૃષિ એટલે કૃષિ સિવાયના વ્યવસાયોમાં રોકાયેલા હોય છે. બિન કૃષિ વ્યવસાય એટલે શહેરના લોકો વધુ પડતા ઉદ્યોગ ધંધામાં રોકાયેલા હોય છે. આવા નગરોનું કદ મોટું હોવાથી તેમના સભ્યો વચ્ચે ઔપચારિક સંબંધો હોય છે. ઔપચારિક એટલે કામ પૂરતા જ સંબંધો રાખવા. ગામડાના લોકો એકબીજા પર આધારિત હોય છે, જ્યારે શહેરના લોકો વચ્ચે ઔપચારિક સંબંધો જોવા મળે છે. ઔપચારિક એટલે તેઓ કામ પૂરતા જ સંબંધો રાખે છે. ધર્મ, વ્યવસાય, કોમ, જ્ઞાતિ, ભાષા, ગીતો વગેરે બાબતોમાં વિવિધતા હોય છે. ગામડામાં ધર્મો છે, વ્યવસાય છે, કોમ, જ્ઞાતિ, ભાષા બધા એટલે શહેર સમુદાયનું કદ મોટું હોવાથી તેમની વચ્ચે ઔપચારિક સંબંધો જોવા મળે છે. ઔપચારિક એટલે તેઓ કામ પૂરતા જ સંબંધો રાખે છે. ધર્મ, વ્યવસાય, કોમ, જ્ઞાતિ, ભાષા બધી જ બાબતોમાં આપણને વિવિધતા જોવા મળે છે. ગામડામાં બધા જ ધર્મ પાળનાર લોકો વસે છે. જુદા જુદા વ્યવસાય ધરાવતા, જુદી જુદી જ્ઞાતિ અને જુદી જુદી ભાષા બોલનારા લોકો વસવાટ કરે છે. મોટે ભાગે પ્રકૃતિથી દૂર હોય છે. તમે સમજો, બંને બધામાં તફાવત છે. ગામડાના લોકો પ્રકૃતિની નજીક હોય છે, જ્યારે શહેરના લોકો પ્રકૃતિથી દૂર હોય છે. સમાજશાસ્ત્રીય દ્રષ્ટિથી જોઈએ તો શહેર કે નગર સમુદાય એક જીવનશૈલી છે. નગરમાં વધુ વસ્તી અને ગીચતા હોય છે, એટલે શહેરમાં વસ્તી વધુ જોવા મળે છે અને ગીચ જોવા મળે છે. વાહન વ્યવહારની અવરજવર આપણને શહેરમાં વધુ પડતા વાહન વ્યવહારોની અવરજવર, લોકો વધુ પડતા ખરીદી અને વેચાણને મહત્વ આપે છે. વૈજ્ઞાનિક અને શૈક્ષણિક સગવડો વધુ હોય છે. ગામડામાં, શહેરમાં આપણને શિક્ષણની વ્યવસ્થા, શિક્ષણની સુવિધા વધુ હોય છે, કેમ કે ગામડામાંથી વિદ્યાર્થીઓ શહેરમાં ભણવા આવતા હોય છે. અને વૈજ્ઞાનિક ટેકનોલોજી આપણને ગામડા કરતાં શહેરમાં વધુ જોવા મળે છે. નગર સમુદાયના લોકોની સામાજિક વ્યવસ્થા અને માન્યતાઓ તેમજ શ્રદ્ધાઓમાં વૈવિધ્ય હોય છે. શહેર સમુદાયના લોકો રૂઢિચુસ્ત વલણ નથી ધરાવતા, તેઓ કોઈ માન્યતાઓમાં માનતા નથી. ભારતમાં એક સમાન સ્વરૂપના નગર સમુદાય નથી, પરંતુ તેમાં કદ, કાર્ય, રચના, વસવાટની ઢબ વગેરેમાં વિવિધતા જોવા મળે છે. એટલે નગરોનું કદ મોટું હોય છે. કાર્યમાં, વસવાટમાં, બધી જ બાબતોમાં આપણને વિવિધતા જોવા મળે છે. હવે આ ક્વેશ્ચન ફેરબુકમાં ઉતારવાના છે. ગ્રામીણ સમુદાયના લક્ષણો, ભારતીય સમુદાયના લક્ષણો, હિન્દુ સમુદાય, પછી મુસ્લિમ સમુદાય, આ ટૂંકનોંધમાં પૂછાય છે. ખ્રિસ્તી સમુદાય, આ બધા પ્રશ્નો ફેરબુકમાં ઉતારવાના છે.